સૌપ્રથમ વાત કરીએ હવામાનને લઈને દક્ષિણ ગુજરાતના બંદર ઉપર ફૂંકાયો છે ભારે પવન। ડુમસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો। 24 કલાક દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। તો જે રીતે 3 દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી છે, દક્ષિણ ગુજરાતના બંદરો ઉપર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ડુમસ દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો। 24 કલાક દરિયાકાંઠે ભારે પવન ફૂંકવાની આગાહી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, અત્યારે કેવી અસર દરિયાકાંઠા ઉપર જોવા મળી રહી છે? જી બિલકુલ, હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે ત્યારે ડુમ્મસના જે દુકાનદારો છે અને સહેલાણીઓ છે એને સચેત રહેવાની સૂચના અપાઈ છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો, સુરતના ડુમ્મસ વિસ્તારનો નજારો છે, જ્યાં આ પ્રમાણે પવન છે એ અત્યારે હાલ ફૂંકાતો નજરે આવી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 35 થી 40 નોટ સુધીનો પવન ફૂંકાશે, ત્યારે તેની અસર છે એ પણ જોવા મળી રહી છે। સુરતના ડુમ્મસ દરિયા કિનારા ઉપર જે રીતે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે એની પાંખી હાજરી આજે જોવા મળી રહી છે। જોકે 3-4 દિવસ પહેલા જ પોલીસ દ્વારા તમામ દુકાનદારોને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણે જ્યારે પવન ફૂંકાતો હોય ત્યારે સહી સલામત સ્થળે રહેવું, અને એ સૂચનાનું પાલન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ડુમ્મસ દરિયા કિનારા ઉપર જે રીતે દુકાનદારો છે તે પણ અત્યારે મોટી સંખ્યામાં નથી આવ્યા એ પ્રમાણેની માહિતી પણ મળી રહી છે। જોકે આજે 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની જે આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણેની અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે। આ તમે શેડ જોઈ શકો છો, જે પ્રમાણેના શેડ છે એ અત્યારે હાલ પવનની દિશા અત્યારે જે બતાવી રહી છે કે કેટલી એની તીવ્રતા છે, પવનની દિશા કેટલા પ્રમાણની છે એ તીવ્રતા તમને બતાવી રહ્યો છે। બીજી તરફ જે પ્રમાણે ડુમ્મસ દરિયા કિનારો છે, અત્યારે કિનારા ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે, ત્યારે આ રીતે એની પાંખી હાજરી જોવા મળી રહી છે। જે રીતે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણના પ્રભાવે જે તમામ બંદરો ઉપર મુખ્યત્વે SWLY દિશામાંથી 30 થી 35 નોટ્સ અને 40 નોટ સુધી આ પવન ફૂંકાવાની જે શક્યતાઓ છે તેને લઈને ખાસ કરીને તકેદારી રાખવાની સૂચના છે એ કલેક્ટર દ્વારા પણ આપવામાં આવી છે। ગઈકાલે જાહેરાત કરી દેવામાં આવી હતી કે આ રીતે જ્યારે પવન ફૂંકાશે ત્યારે સહી સલામત સ્થળે રહેવું, એ પ્રમાણેની સૂચના પણ છે। એ જ રીતે અત્યારે હાલ જે પવનની દિશા છે એ સ્પષ્ટ અત્યારે હાલ જોવા મળી રહી છે। સુરતના ડુમ્મસ દરિયા કિનારા ઉપર પવન ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે। જી આભાર ધનરાજ, તમામ જાણકારી આપવા માટે। તો સ્થાનિક વેપારી અને પ્રવાસીઓને અહીં સતર્ક કરી દેવામાં આવ્યા છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી ભારે પવન અને આંધી ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થયું છે અને નવસારીમાં 2 મહત્વના બીચો છે, એક દાંડી બીચ અને એક ઉમરાટ બીચ, એને બંધ કરી દેવામાં આવ્યા છે। દ્રશ્યો સીધા બતાવી રહ્યો છું દાંડી બીચના, કે જ્યાં અત્યારે હોમગાર્ડના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। સાથે જ આ જે બીચ છે એ સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યો જે પ્રમાણે દેખાય છે, બીચ અત્યારે ખાલી છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે। સાથે જ ભરતીનો સમય છે, જેને કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લાનો 52 કિલોમીટરનો દરિયાઈ કિનારો છે, કે જ્યાં 2 મહત્વના બીચો આવ્યા છે, જેમાં રજાની મજા માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે। અને જ્યારે વેકેશન હવે પતવા આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો દક્ષિણ ગુજરાતમાંથી અને અન્ય રાજ્યોમાંથી દાંડી અને ઉમરાટ બીચ ફરવા આવે છે, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે નવસારી જિલ્લા વહીવટીતંત્રએ પહેલેથી જ અગમચેતી રાખી બંને બીચોને 2 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે। સિદ્ધેશ જોશી, ABP ન્યૂઝ, નવસારી।